છોટાઉદેપુર જિલ્લાના નસવાડી માંગ આવેલ જય નારાયણ પેટ્રોલ પંપના ભાગીદારોએ ડ્રાઈવરનું અપહરણ કરીને ઢોરમાર મારી ખંડણીની માગણી કરવાની ઘટના સામે આવી. નસવાડી આવેલ જય નારાયણ પેટ્રોલ પંપના ભાગીદારોએ ડ્રાઈવર ધવલભાઈ હસમુખભાઈ તરબદાનું અપહરણ કરીને ગોંધી રાખીને ઢોરમાર મારી ખંડણી માંગવામાં આવી. ધવલભાઈ હસમુખભાઈ તરબદાના જણાવ્યા અનુસાર તા 8 જુલાઈ 2024ના રોજ હરીશકુમાર નારાયણ દાસ કંડાણી, ધીરજભાઈ કંડાણી, સુરેશભાઈ કંડાણી, પોપટભાઈ કંડાણી પોતાની ભૂરા રંગની 4વ્હીલર કાર માંગ સાંજના 7 વાગ્યાના અરસામાં તેઓને બરજબરી કાર માંગ બેસાડી અપહરણ કરીને બોડેલી તાલુકાના તાડકાચલા ગામ નજીક આવેલ જય નારાયણ જીન માંગ આવેલ રૂમમાં પૂરીને લાકડી વડે ઢોરમાર મારી જાનથી મારી નાખવાની કોશિશ કરેલ. આટલાંથી સંતોષ ના થતાં ફરિયાદીના કપડાં ઉતારી તેના ઉપર પેશાબ કરી અપમાનિત કરેલ. તેઓની માતા પાસે 15 લાખ રોકડાની અથવા સોના ચાંદીના ઘરેણાં અથવા જમીન નામે લખી આપવાની ખંડણીની માંગણી કરવામાં આવેલ. તેઓ પાસે કિંમતી જામીનગીરી માંગ ફેરવી શકાય તે સારું કોરા કાગળ ઉપર સહી ગુનો કરવામાં આવેલ. આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાતા 10 જુલાઈ 2024ના રોજ ફરિયાદી સાથે મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચેલા. ફરિયાદીને સારવાર અર્થે નસવાડી સરકારી દવાખાનામાં મોકલી આપેલ જ્યાંથી વધુ સારવાર અર્થે રાજપીપળા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. તા 11 જુલાઈ 2024ના રોજ ધારાસભ્ય અભયસિંહ તડવી તેમજ સમાજના આગેવાનો આવતા પોલીસે FIR દાખલ કરવામાં આવી. 4 આરોપી માંગથી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી. બીજા 2 આરોપીઓ ફરાર થઈ ગયેલ છે. નસવાડી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર રવિ તરબદા, વડોદરા.